નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં મિત્રો અને વડીલો મને 1Kના માઇલસ્ટોન સુધી પહોંચાડવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ પણ આવી જ રીતે આપનો સાથ અને સહકાર મને આપતા રહેશો એવી શ્રદ્ધા સાથે ફરી એકવાર આપ સૌનો આભાર. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર 15 બ્રહ્મોસ મિસાઇલ છોડી હતી. રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્ર દ્વારા આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની એરક્રાફ્ટ લોન્ચિંગ અને અન્ય કામગીરી કરવાની ક્ષમતાનો નાશ કરવાનો હતો. ભારતીય વાયુસેનાએ 12માંથી 11 પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા અને ચીનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો. હરિયાણાના સિવાનીથી ઉઠેલા રેતીના તોફાને રાજસ્થાનની સરહદથી દિલ્હી સુધીના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે. ધૂળની ચાદર આકાશમાં ઊંચે સુધી ઉઠી રહી છે. વાવાઝોડાની અસર 60 કિલોમીટરની ત્રિજ્યામાંથી જો કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. IMD અનુસાર ઉત્તર પાકિસ્તાનથી ફૂંકાતા ભારે પવનને કારણે ધૂળનું તોફાન પંજાબ અને હરિયાણા થઈને દિલ્હી પહોંચ્યું છે. કેદારનાથ ધામની મુલાકાત લેતા ભક્તો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમને 21 કિલોમીટરને બદલે ફક્ત 16 કિલોમીટર ચાલવું પડશે. હકીકતમાં ગરુણ ચટ્ટીથી રામબાડા સુધીનો જૂનો ફૂટપાથ જે 2013ની આપત્તિમાં નુકસાન પામ્યો હતો તેને 12 વર્ષ પછી ફરીથી બનાવાયો છે. જોકે આ નવો રસ્તો આપત્તિથી નુકસાન પામેલા રસ્તાની ઉપર જ બનાવાયો છે, પરંતુ તેના કારણે હવે 21 કિલોમીટરનું અંતર ઘટીને 16 કિલોમીટર થઈ ગયું છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન તરફથી સમર્થન મળ્યું છે. વિદેશ મંત્રી S. જયશંકરે પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ પહેલગામ હુમલાની સખત નિંદા કરી. જયશંકરે આભાર વ્યક્ત કરતા તેમને તમામ મુદ્દાઓ પર સકારાત્મક સહયોગની ખાતરી આપી અને કહ્યું કે ભારત રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન વચ્ચે હવામાન વિભાગે વધુ 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 16મી મેના રોજ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. ભારત સરકારે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લું પાડવા માટે નવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર સરકાર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે અનેક દેશોની મુલાકાત લેવા બહુપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલશે. તેનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાકિસ્તાનની કાર્યવાહીનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કરવાનો છે. આના દ્વારા ભારત સમગ્ર વિશ્વને એક સંદેશ આપશે. ગુજરાતમાં ગન લાયસન્સને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગન લાયસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે. વર્તમાન 500 ગન લાયસન્સ રદ કરાયા છે. વર્ષ 2016માં 60,784 લાયસન્સ, વર્ષ 2023માં 67,308 ગન લાયસન્સ ઇસ્યુ થયા હતા. રાજ્ય સરકારના ગૃહ વિભાગે હવે ગન લાયસન્સ સંદર્ભે સમીક્ષા શરૂ કરી છે. નવા લાયસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાયસન્સની પણ સમીક્ષા કરાશે. ગૃહ વિભાગની સમીક્ષા બાદ ગન લાયસન્સ રદ થવાની સંભાવના છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ માટે તુર્કી કંપની સેલેબી સાથેની પાર્ટનરશિપનો અંત કર્યો છે. ભારતના નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના એક સૂચના બાદ અદાણી દ્વારા આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપનીના CEO ટીમ કુકને લઈને કહ્યું હતું કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન થાય તે મને પસંદ નથી. તેમણે કુકને સલાહ આપતા કહ્યું હતું કે તેઓ અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરી શકે છે. જે નિવેદન બાદ કંપનીએ ટ્રમ્પની આશા પર પાણી ફેરવ્યું છે. કંપનીએ કહ્યું કે અમે ભારતમાં જ અમારો પ્લાન્ટ રાખીશું. ભારતમાં જ કંપની રોકાણ કરશે અને પોતાનો પ્લાન્ટ ચાલુ રાખશે. ટ્રમ્પની સલાહને લઈને વેપાર ઉપર કોઈ જ અસર નહીં થાય. અમદાવાદમાંથી નકલી સિગારેટના વેપલાનો પર્દાફાશ થયો છે, જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ સિગારેટ્સનો
વેપલો ચાલતો હતો. એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. ઓઢવમાં નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક હેઠળ દુકાન માલિક સામે ગુનો દાખલ કરાયો છે. જીએસટીવી અને ગુજરાત સમાચારની ઓફિસ પર દરોડા બાદ ઈડીએ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી છે. બુધવારે એસજી હાઈવે પર આવેલી જીએસટીવી તેમજ ગુજરાત સમાચારની ખાનપુર સ્થિત પ્રિન્ટ ઓફિસ પર આવકવેરાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ તે બધાના ફોન પણ કબજે કર્યા હતા. ગુજરાત સમાચાર સંબંધિત લગભગ 2 ડઝન સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરાઈ છે. ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ વોર 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન જુનિયર એનટીઆરના જન્મદિવસ પર નિર્માતાઓએ તેમને એક ખાસ ભેટ આપવાની યોજના બનાવી છે. જુનિયર એનટીઆર 20મી મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તેથી નિર્માતાઓએ વોર 2ના ટીઝર માટે પણ આ જ તારીખ પસંદ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આ વર્ષે 14મી ઓગસ્ટે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. જે વયે બાળકો બોલતા શીખે તેવા સમયમાં વડોદરાની 3 વર્ષની બાળકી તનિષા તાપસ યાદવે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિન્દુ ધર્મ મંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સિદ્ધિ બદલ રેકોર્ડ કમિટીએ તનિષાને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરી છે. તનિષા દરરોજ રાત્રે સૂતા પહેલા મંત્રોના પાઠ કરે છે અને ત્યારબાદ જ સૂવે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે 5% રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન બિગ બ્યુટીફુલ બિલ હેઠળ આ ટેક્સ લાગુ પડશે. આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો તેમના વતન જે નાણાં મોકલશે તેના પર લાગશે. હવે જો આ ટેક્સ વસૂલવાનું શરૂ થયું તો આનો સૌથી મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કેમ કે યુએસમાં સૌથી વધારે ભારતીયો રહે છે અને ભારતીયો જ સૌથી વધારે રૂપિયા પોતાના વતન મોકલે છે. અમદાવાદ મનપાએ જુહાપુરામાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું. 292 મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. મનપાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા હતા. આ તમામ લોકોની કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિના તેમના મકાન તોડી પાડવાની કામગીરી થઈ રહી છે. મકરબા વિસ્તારમાં પણ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. પાકિસ્તાનમાંથી એક મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 10મી મેના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલા પછી પાકિસ્તાન હવે તેના આર્મી જનરલ હેડક્વાર્ટરને રાવલપિંડીના ચકલાલાથી ઇસ્લામાબાદ ખસેડવાનું વિચારી રહ્યું છે. આર્મી ચીફનું નિવાસસ્થાન પણ શિફ્ટ કરવામાં આવશે. ગુજરાત પોલીસે પંજાબના જલંધરથી એક યુવકની ધરપકડ કરી છે અને તેની પાસેથી 4 મોબાઈલ ફોન અને 3 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીના ફોનથી ભારત પાકિસ્તાન યુદ્ધ સંબંધિત અનેક શંકાસ્પદ વિડીયો, સમાચાર લિંક્સ અને ફોન નંબર મળી આવ્યા હતા. જોકે પોલીસનું કહેવું છે કે આરોપીની સાયબર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હવે એટીએસ પણ તપાસ કરી રહી છે. મે મહિનાનો ઉનાળો આગળ વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધી વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચે ઉતર્યો હતો. જોકે હવે આગામી દિવસોમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય એવું માનવામાં આવી રહ્યું છે. અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 32.3 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમિર ખાને 11 વર્ષ પહેલા રાજકુમાર હીરાની સાથે પીકે ફિલ્મમાં કામ કર્યું હતું. હવે ફરી તેઓ એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા છે. રાજકુમાર હીરાની એક બાયોપિક બનાવવાનો વિચાર કરી રહ્યા છે, જેના માટે તેમણે આમિરનો સંપર્ક કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આમિરને પણ આ સ્ટોરી પસંદ પડી છે. બંને સૈદ્ધાંતિક રીતે આ ફિલ્મ પર કામ કરવાની સહમતિ જતાવી છે. આ ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ કરવાની તેમની યોજના છે. વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખને વડાપ્રધાન મોદીની વિવાદિત પોસ્ટ મૂકવી ભારે પડી છે.
પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઘનશ્યામ પટેલે એઆઈનો ઉપયોગ કરી પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. પાદરા પોલીસે તેઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ ઓપરેશન સિંદૂરની ઉજવણીના ભાગરૂપે કચ્છની મુલાકાતે આવ્યા હતા. સૈનિકોનો જુસ્સો વધારતા રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે હું તમને અભિનંદન આપવા આવ્યો છું. હું ગઈકાલે જ શ્રીનગરમાં બહાદુર સૈન્યને મળીને પાછો ફર્યો છું. હું આજે તમને મળી રહ્યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્કારિક કામ કર્યું છે. ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા બતાવ્યા છે. હોંગકોંગથી સિંગાપુર સુધી કોરોનાના નવા કેસીસે ગભરાટ ફેલાવ્યો છે. જી હા, અહીં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય અધિકારીઓ ચિંતિત થયા છે. કોરોનાના કેસીસમાં થયેલા વધારાએ ફરી એકવાર સમગ્ર એશિયામાં કોવિડના નવા મોજાના સંકેત આપ્યા છે. ખરેખર કોરોના હવે હોંગકોંગમાં પોતાનો સાચો રંગ બતાવી રહ્યો છે અને કોરોના વાયરસના કેસ ત્યાં સતત વધી રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.